સમાચાર જૂનાગઢમાંથી ખાડાવાળા રસ્તા મુદ્દે મનપા એક્શનમાં રસ્તા બનાવનારી 5 એજન્સીને મનપાની નોટિસ ગેરંટી પીરિયડમાં જ રસ્તો ખરાબ થતા નોટિસ ફટકારી 7 દિવસમાં રોડનું સમારકામ કરવા સૂચના અપાઈ એક એજન્સીને ડિપોઝિટ જપ્ત કરવાની નોટિસ જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 1 થી 15માં ચોમાસાની સિઝનમાં રસ્તાઓ તૂટ્યા છે ગેરંટી પીરિયડમાં જ રસ્તાઓ તૂટી જતા એજન્સીને નોટિસ ફટકારવામાં આવી નોટિસમાં ક્યાંક ને ક્યાંક ગેરંટી પીરિયડના રોડ રસ્તા ફરી બનાવવાના આદેશ કરવામાં આવ્યા તો ક્યાંક સમય મર્યાદામાં રસ્તાનું કામ પૂર્ણ ન થતા નોટિસ ફટકારવામાં આવી કુલ 5 એજન્સીને નોટિસ અપાઈ છે જેમાં એક એજન્સીની ડિપોઝિટ જપ્ત કરવાની નોટિસ અપાઈ આ તમામ એજન્સીઓ 7 દિવસમાં રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે હાલ ગેરંટી પીરિયડમાં હોય આ તમામ 5 એજન્સીને મહાનગરપાલિકા દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે ખાસ કરીને મનપા જોવા જાય તો કઈ કંપની હતી ને કોની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી એક એજન્સીને ડિપોઝિટ જપ્ત કરવા માટેની નોટિસ આપવામાં આવી છે અન્ય 4 એજન્સીઓને આ કામગીરી 7 દિવસમાં પૂર્ણ કરવામાં આવવાનું કહેવાય છે આ એજન્સી જે એક એજન્સીની જે જપ્ત કરવામાં ડિપોઝિટ જપ્ત કરવાનો જે નોટિસ આપવામાં આવી છે એને 7 દિવસ અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી તે નોટિસ દુઃખ એ વાતનું છે કે આ નોટિસનો અમલ થશે કે પછી કાગળ પર રહેશે કારણ કે ભૂતકાળની ઘણી બધી નોટિસો હજુ કાગળ પર જ રહી છે એટલે એ અમલવારી થાય એવી અપેક્ષા રાખીએ સાથે સાથે જે રોડ હમણાં જ બન્યો છે ધારો કે મીરાનગરનો અમારો રોડ છે કે જેમાં ગાબડા પડવા માંડ્યા એવા ઘણા બધા રોડ કે જેમાં ગાબડા પડવા માંડ્યા અને ઘણા બધા રોડમાં એવું બન્યું છે કે રોડ બન્યા પછી ભૂગર્ભ ગટરે ખોદ્યો હોય એટલે ગેરંટી પીરિયડ પૂરો થઈ જાય આવી બધા જે કંઈ નુસ્ખા ચાલ્યા છે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને કારણે એટલે કે જવાબદાર ઇજનેરોને કારણે આ બધું થઈ રહ્યું છે એટલે જેમ કોન્ટ્રાક્ટરને નોટિસ આપી એમ જવાબદાર ઇજનેરને પણ નોટિસ આપવી જોઈએ એની સામે પણ પગલાં લેવા જોઈએ તો બીજી તરફ ખરાબ રસ્તા મુદ્દે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો સ્થાનિકોનું કહેવું છે કે મનપાએ કાગળ પર તો નોટિસ આપી દીધી પરંતુ શું તેનો અમલ થશે કે નહીં સાથે સ્થાનિકોએ મનપાના જવાબદાર અધિકારી સામે પણ કાર્યવાહી કરવા માંગ કરી છે જે રસ્તા ઉપર ટાઈટ રાખવાનું હતું ત્યાં ટાઈટ રખાણો નહીં જ્યાં લૂઝ રાખવાનું હતું ત્યાં લૂઝ રખાણું નહીં એને કારણે રસ્તાઓને કારણે ગટરના એના કારણે મોટા વાહનો ચાલ્યા રસ્તા ઉપર ગટરના પાઇપો છે એ તૂટી ગયા એને કારણે ફરીવાર રસ્તા ખોલવામાં આવ્યા આ પ્રક્રિયા જે છે એ કોર્પોરેશનના કમિશનરની અણઆવડતનું કારણ છે એક વાત બીજી વાત એ છે કે સરકાર નોટિસ આપે છે કોર્પોરેશન નોટિસ આપે છે નોટિસ આપ્યા પછી એને અમુક દિવસ આપે છે એ દિવસો આપ્યા પછી શું એક મોટો પ્રશ્નાર્થ છે જૂનાગઢ મહાનગરપાલિકાની અણઘડ આવડતને લઈને જે રોડ રસ્તા બની રહ્યા છે જે રોડ રસ્તા તૂટી ગયા છે તે છેલ્લા ઘણા સમયથી જૂનાગઢના સ્થાનિક લોકોમાં ખૂબ રોષ ફેલાયો છે આપને જે દ્રશ્ય બતાવું છું કે જે આ શિવમ પાર્ટી પ્લોટ વાળો જે વિસ્તાર છે તે આ રસ્તો છે તે ફરી બને છે ફરી તૂટે છે હજુ પણ આ રસ્તો બન્યો નથી બીજી તરફ ખાસ વાત જણાવવામાં આવે તો જે રીતે જૂનાગઢ મહાનગરપાલિકાના અગાઉના થયેલા મંજૂર ટેન્ડરોની હજુ કામગીરી ચાલી રહી છે અને ત્યારબાદ જે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી અને ત્યારબાદ 4 કોન્ટ્રાક્ટરોને જૂનાગઢ મનપા દ્વારા નોટિસ આપવામાં આવી છે જ્યારે આ નોટિસની અમલવારી કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું છે કે જે રીતે નોટિસ આપવામાં આવી છે તે કાગળ ઉપર આપવામાં આવી છે કે તેમની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે સ્થાનિક લોકોની એ પણ માંગ છે કે જે વિભાગના જે ઇજનેર હોય છે તેમની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ અને જે નોટિસ આપવામાં આવી છે તેમને પણ બ્લેક લિસ્ટમાં મૂકવા જોઈએ વિજયસિંહ પરમાર TV9 જૂનાગઢ